નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌપ્રથમ તો વર્ષ 2024 તમને ખૂબ શુભેચ્છાઓ. દિલથી ખૂબ આગળ પ્રગતિ કરો, આગળ વધો. 2024 આપણે કંઈક તો નવું લાવવું પડે, બધા લાવે તો આપણે બી લાવીએ. તો આજે આપણે શુભેચ્છા, વિશેષ શુભેચ્છા આપીશું. આજે પહેલો દિવસ અને પહેલો મૂળાક્ષર આપણા ગુજરાતીમાં અ છે, તો અથી આપણે વિશેષ શુભેચ્છા આપશું. બધા શબ્દો આવશે, અ સિવાય બીજા નહીં આવે, ધ્યાનથી સાંભળજો. આજથી આરંભાતો આનંદપ્રદ અરુણોદય આપને અને આપજનોને અમિત આયુષ્ય, અતુલ ઐશ્વર્ય, અખંડ આનંદ, ઉત્તમ આરોગ્ય આપના અને અમાપ આપના અરમાનોને અવિનાશી આદિત્ય રૂપે, અનંત રૂપે અજવાળે એ જ અવિનાશીને અમારા અંતકરણથી અભ્યર્થના. વિશ યુ વેરી હેપી ન્યૂ યર 2024. બરોબર? આમ તો આપણો તહેવાર નથી, પણ આપણે બધામાં સાકરમાં ભળી જાય એમ છે, એટલે બધું કરી નાખીએ છીએ. 2024ની ખૂબ શુભેચ્છાઓ. 2024માં આપણે સંકલ્પ લેવાનો, બધા રિસોલ્યુશન બનાવે. આપણે બી કંઈક સંકલ્પ લઈશું ને નવા વર્ષનો. આપણે દિવાળીથી તો અત્યાર સુધીનો સંકલ્પ ચાલ્યો તો માંડ ચાલ્યો, એટલે પાછું દર 3 મહિના લોકો લાવે છે. એટલે કે આ નવા વર્ષે શું સંકલ્પ લેવાનો? આ નવા વર્ષનો સંકલ્પ લેજો સાહેબ, બને એટલા લોકોના આંસુ લૂછજો, બને એટલા લોકોના આંસુ લૂછજો, તો તમારા ચહેરા પર સ્મિત, સરનામું તમારું શોધતા શોધતા આવશે. લોકોના આંસુ લૂછીએ ને તો ચહેરા પર સ્મિત બીજાના સરનામા કરતા આપણા સરનામે પહેલા આવે. શક્ય એટલા લોકોના આંસુ લૂછવાનું રાખજો, જીવનમાં પ્રગતિ થાય અને હંમેશા આપણા ચહેરા પર સ્મિત એનું અનોખું રહે છે. તો ખાસ ધ્યાન રાખવાનું. વર્ષની શરૂઆત કરીશું, જાણીશું આજે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, શું કરું શું ના કરું માં કઈ આપણે બધા કહે છે અતિની ગતિ નથી, તો એવી કઈ 3 ગતિ અતિ છે કે જેની કરીએ તો આપણને હેરાન ગતિ આપણને થાય. તો જાણીશું એ 3 અતિ ગતિ વિશે અને તમારા પ્રશ્નોનું સચોટ નિરાકરણ પણ મેળવીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 2/1/2024 ને મંગળવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે માગસર વદ છઠ છે. કાલે સિંહ રાશિમાં ચંદ્ર છે ભાઈ, સિંહ રાશિનો ચંદ્ર છે. આ સિંહ રાશિમાં જ્યારે પણ ચંદ્ર હોય અને મઘા નક્ષત્ર હોય ને ત્યારે ખાસ સાચવવાનું. પણ કાલે નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની છે, સૌભાગ્ય નામનો યોગ છે. સૌભાગ્ય નામનો યોગ આમ તો બહુ જ સારો, કરણ વણી જ છે. જ્યારે સૌભાગ્ય નામનો યોગ હોય અને માણસનું કહેવાય છે કે સમયમાં જન્મ થાય તો એના જીવનનું સૌભાગ્ય જાતે લખીને આવે છે. સૂર્યોદય સવારે 7:20 કલાકે અને સાંજે 6:06 કલાકે સૂર્યાસ્ત થશે. ચંદ્રોદય 11:38 થી 11:34 નો રહેશે. તમે જોવા જાવ તો કાલે ચંદ્રોદય જોશો તો 11:38 થી 11:34 નો ચંદ્રોદય છે. કાલે પંચક કે વિછોડો છે નહીં. પંચક કે વિછોડો નહીં હોવાથી દિવસ આમ તો સારો ગણે, પણ ધનારક ચાલે છે, માટે પંચક ને વિછોડો એ આપણને નડશે નહીં. સાથે સાથે અભિજીત મુહૂર્તની વાત કરીશું તો આ 12:22 થી 1:05 નું અભિજીત મુહૂર્ત છે. આ અભિજીત મુહૂર્તમાં કોઈ પણ પ્રકારના સારા કામ કરો, નવા કાર્યની શરૂઆત કરો તો એ તમને કંઈક સારું ફળ આપે છે. એવી જ રીતે રાહુકાળ છે. રાહુકાળ બપોર 3:24 થી 4:45 નો છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ કરો તો એ તમને હેરાન ગતિ આપે છે. રાહુકાળમાં કરેલા કાર્ય હંમેશા ક્યાંક ને ક્યાંક કચાશ, ક્યાંક ને ક્યાંક આવતા કામો અટકાવી દે છે. રાહુકાળમાં લાંબી મુસાફરી કરવી યોગ્ય નથી, તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, હવે દર્શકોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં કાલે મંગળવાર છે, સૌભાગ્ય યોગ છે. હનુમાનજીને આંકડાની માળા ચડાવો, બહુ જ સારું રહે. ભગવાનને સૌથી સારામાં સારું પ્રિય આંકડો છે. આંકડાની માળા ચડાવો, આંકડાના ફૂલ ચડાવો ને એમને બહુ જ સારું. આંકડાની માળા ચડાઈને એકવાર ગણપતિ ભગવાનનો પણ પાઠ કરજો અને હનુમાનજીનો પણ પાઠ કરજો. ભગવાન ગણપતિમાં સંકટ નાશન સ્તોત્રમ અને હનુમાનજીમાં સંકટ મોચન સ્તોત્રમ, બે અલગ છે.
બંને વસ્તુ સેમ જ આપે, તમારા આવતા સંકટો દૂર કરે. એટલા માટે કહું છું, એક ગણેશ સંકટ નાશમ અને એક સંકટ મોચન, આ બે કરવાથી તમારા જીવનમાં આવતા જતા સંકટો બધા ટળી જશે. તો કાલે આવું અવશ્ય કરવાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે દર્શકોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસમાં પહેલું ચોઘડિયું લાભ 11:22 થી 12:43, બીજું ચોઘડિયું અમૃત 12:46 થી 2:05, ત્રીજું ચોઘડિયું શુભ જે 3:24 થી 4:43 નું છે. સારા છે. આમાં કોઈ સારું કામ કરવું હોય તો નાના મોટા નવા કામ થઈ શકે. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું લાભ 7:45 થી 9:24 નું અને બીજું શુભ ચોઘડિયું જે 11:05 થી 12:43 નું રહેશે. તો આ ચોઘડિયામાં કોઈ નાના મોટા કામ કરવા છે, ક્યાંક પૈસાની નાની મોટી લેવડ દેવડ કરવી છે, કોઈક નાના મોટા જે અટકી પડેલા કામો છે તે પૂરા કરવા છે, તો આ સમયમાં કરો તો તેનું ફળ સારું અને સુખાકારી મળે છે. તો આ ચોઘડિયામાં કરેલા કામ હંમેશા તમને જીવનમાં આગળ લાવવા માટે મદદરૂપ થશે. જી બેન. જી મહારાજ, હવે ઘણા લોકોને એવા પ્રશ્ન હોય છે કે અમે બીજા માટે બહુ બધું કરીએ છીએ, પરંતુ અમને એ વસ્તુ કર્યા પછી જજ નથી મળતું, હંમેશા અપયશનો જ સામનો કરવો પડતો હોય છે. તો એના પાછળના કયા ગ્રહો જવાબદાર હોય અને એના નિરાકરણ માટે તે લોકોને શું કરવું જોઈએ તેના વિશે માહિતી આપો. આજે લોકોમાં બેને નવા વર્ષે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. ભાઈ, જીવનમાં બધાને અપયશ ક્યાંક ને ક્યાંક રહ્યા કરે છે. અમુક વખત આપણે છે ને મહેનત મજૂરી કરીને થાકી જઈએ, પરિશ્રમ કરીને થાકી જઈએ, લોકો માટે સારું કરવાની ભાવનાથી આપણે ઘણા કામ કરીએ છીએ, પણ છેક છેલ્લે આપણને શું મળે છે? અપયશ. લોકો કહે છે કે અહીંયા કામ કરવા વાળાની કદર નથી, અને અપયશનો સામનો આપણે નાના મોટા ધોરણે કરવો પડે છે. ઘણી વખત બહુ મોટા પાયે થાય છે તો ઘણી વખત નાના પાયે થાય છે, પણ અપયશ મળે છે. ખોટી રીતે બદનામી પણ થાય. તો એવા કયા ગ્રહો છે કે જે ખોટી રીતે બદનામી કરાવે છે અને અપયશ અપાવે છે? તો તેની પાછળ મુખ્યત્વે બે ગ્રહો જવાબદાર છે. તમારી કુંડળીમાં જો સૂર્ય ને કેતુ સાથે હોય, હવે લગ્નેશમાં સૂર્ય કેતુ હોય ને તે વધારે બદનામી અને અપયશ અપાવે. કારણ વગર છાપરે નામ ચડાવી દે, જેમાં તમારું કોઈ પણ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ ના હોય, તો પણ તમારા નામ ઉપર ચર્ચા થાય. ચા પર ચર્ચા થાય એ થાય, આ તો કોફી અને શરબત સાથે ચર્ચા થાય કે આ જ ભાઈ હતા, પેલા જ હતું, આવું જ કર્યું હતું, આમ જ હતું. તો એ બધી ખોટા નામ ઉપર ચર્ચા કરાવવા પાછળ મુખ્યત્વે ગ્રહ જવાબદાર છે. સૂર્ય અને કેતુ, કાં તો સૂર્યની જોડે રાહુ બેઠો હોય. સૂર્ય કેતુ ને સૂર્ય રાહુ અપયશ યોગ અપાવે છે. જ્યારે જ્યારે પણ જેની મહાદશા હોય એની અંતરદશા આવે ત્યારે ખાસ સમયમાં સાચવવું, એ સમયમાં જ અપયશ અપાવે. જેમ કે સૂર્યની મહાદશા ચાલે છે ને રાહુની અંતરદશા, રાહુની મહાદશા ચાલે છે ને સૂર્યની અંતરદશા, કાં તો કેતુની મહાદશા ચાલે છે ને સૂર્યની અંતરદશા, આ તે સમયમાં ખાસ સાચવવાનું. આ તે સમયમાં સૂર્યની અંદર કેતુ કાં તો સૂર્યની અંદર રાહુ, રાહુની અંદર સૂર્ય કેતુ તમારા જીવનમાં અપયશ અપાવે, જેમાં તમારું કોઈ નામ નથી, ખોટી રીતે બદનામ કરે, પોલીસ કોર્ટ કચેરી બધું જ થાય, જેમાં તમારું કોઈ ઇન્વોલ્વમેન્ટ જ નથી. સાહેબ થાય છે, આવા ઘણા કિસ્સા જોયા છે ને. એ લોકોના કુંડળીમાં સૂર્ય કેતુ હોય છે. શત્રુના ઘરનો સૂર્ય કેતુ હોય, મકર કુંભનો સૂર્ય કેતુ હોય તો બહુ મોટી બદનામી અપાવે. સાથે શુક્રના ઘરનો, વૃષભના કે પછી તુલાનો, એ પણ બદનામી વધારે અપાવે. લગ્ન ભુવનમાં, સાતમા ભુવનમાં હોય તો પત્નીથી અપયશ યોગ અપાવે. નથી પત્ની અમુક વખત ખોટા પેલા કોર્ટ કચેરી કરી નાખતી, ખોટા પોલીસ કરી નાખતી, અને એવી રીતે પત્ની હોય તો પતિને કે ભાઈ ખોટી રીતે બદનામ કરતો હોય પતિ કે આવી છે તેવી છે, અપયશ, બદનામી. એવી જ રીતે જો પહેલે 5મે ને 9મે હોય તો માણસને બદનામી વધારે થાય છે, અપયશ મળ્યા કરે છે. બધા માટે ઘસાઈ જાય ને તો એ સાહેબ છેલ્લે જસના નામ પર જુતિયા મળે છે. તો હવે આવું ના થાય અને જીવનમાં તમે જે કામ કરો છો તે પ્રમાણે તેનું ફળ મળતું રહે. તેની પાછળ કરવા માટે શું કરવું? તો જે વ્યક્તિઓ નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવીને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે છે
તે દરેક લોકોને આ અપયશના યોગથી બચતા રહે છે. ભગવાન રામ પણ કરતા હતા. તો જ્યારે પણ સૂર્યની અંદર કેતુ હોય અને કેતુની અંદર સૂર્ય આવતો હોય ત્યારે ધ્યાન રાખવાનું અને નિત્યક્રમ પ્રમાણે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ, ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવું, ચપટી કંકુ વડે ચડાવવું, તેનું ખાસ ધ્યાન રાખવું. અને શક્ય હોય તો તાંબાનું કડું, જે પુરુષ જાતકો છે એને તાંબાનું કડું પહેરવું, અને જે સ્ત્રી જાતકો છે એને ત્રીજા આંગળામાં તાંબાની વીંટી પહેરવી. તો આ પહેરવાથી તમારા જીવનમાં અપયશ નામના યોગથી તમે બચી શકશો અને આગળ જતા તમને જશ અને પ્રગતિ મળતી રહેશે. જી બેન. જી મહારાજ, હવે ખૂબ સરસ માહિતી આપી. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તેના વિશે માહિતી આપો. તો વાત કરીશું મેષ રાશિની. મૂળાક્ષર અલ ઈ. સમસ્યા સામે લડી શકાય, આમંત્રણ મળે, નાના મોટા આમંત્રણ મળશે, સામાજિક કાર્યો થશે. કોઈને વચન આપતા પહેલા વિચારજો. અમુક વખત છે ને આપણે કહી દઈએ છીએ કે ભાઈ થઈ જશે, થશે, આમ થશે, પણ પછી થતું નથી. પછી આપણું બોલ બચ્ચન થઈ જાય છે. તે બોલ બચ્ચન ના થાય તેનું ધ્યાન રાખજો. પીળો શુભ કલર, શુભાંક 8. તો વાત કરીશું આપણે ફરી એકવાર વૃષભ રાશિ. શત્રુઓની યાદીમાં વધારો થાય. ખાસ વ્યક્તિઓ શત્રુ બને, કાં તો પછી તમારા જે તે શત્રુઓ છે તેની પર ચાપતી નજર રાખજો. બાજ જેવી નજર. સારું રહે. જમીન મકાનની બાબતમાં ઉકેલ મળે. કોઈની લાગણી ના દુભાય તેનું ધ્યાન રાખજો. અમુક વખત આપણે કડવું બોલીએ છીએ અને કડવું બોલવાથી લોકોની લાગણી દુભાય છે. જેને કેતુ બીજે હોય ને એ લોકો કહેવાય ને કે બહુ ખરાબ બોલી કાઢે, સામેવાળાને ઇન્સલ્ટ થઈ જાય. ધ્યાન રાખવાનું. પ્રેમનું જોડાણ વધશે. કેસરી શુભ કલર, શુભાંક 2 રહેશે. મિથુન રાશિને શ્વાસને લગતી સમસ્યા થાય. કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. મનપસંદ કાર્યો પૂર્ણ થતા જોવાય છે. જે તે કામ છે તે મનપસંદ કામ પૂર્ણ થશે. ખાસ યોજનાઓ તમને આગળ લઈ જવામાં મદદ કરશે. જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિની વાત કરવામાં આવે તો પરિવારનું ધ્યાન રાખવું જરૂરી છે. પારિવારિક ધ્યાન રાખજો. પરિવારની કોઈ સમસ્યા ના થાય, પરિવારને લગતી કોઈ સમસ્યાઓ ના થાય તે વાત ઉપર ધ્યાન રાખીશું. તમારા ગુસ્સાને ખાસ કાબુમાં રાખવાનો છે. પ્રવાસના યોગ બનશે. સાધન ચલાવતા ધ્યાન રાખીશું. સાથે શુભ કલર લીલો, શુભાંક 4 રહેશે. તો વાત કરીશું આપણે સિંહ રાશિવાળા જાતકોની. જ્યાં ત્યાં નાના મોટા રોકાણ કરવા છે, પૈસા તમારી પાસે વધારે હોય અને કંઈક રોકાણ કરવું હોય તો નાની મોટી જગ્યાએ રોકાણ કરો. શેર બજાર, જમીન મકાન કે જે તે જગ્યાએ, પણ માપમાં કરવાનું, ધ્યાન રાખવાનું. પરિવાર સાથે હરવા ફરવાની મજા આવશે. પારિવારિક જીવનમાં મજા માણી શકો છો. મિત્રો સાથે દિવસ સારો અને સુંદર છે. અચ્છા, નાની મોટી ભેટ સોગાદ મળે, કાં તો નાની મોટી જગ્યાથી તમને કોઈ લાભ થાય. ભૂરો શુભ કલર, શુભાંક 1 રહે. તો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિને કાલે મિત્રો સાથે દિવસ સુંદર જોવાય છે. મિત્રો સાથે કોઈ નાના મોટા લાભ જોવાય છે. મિત્રો થકી કોઈ નાના મોટા લાભ થાય. જીવનમાં કોઈ નવું વ્યક્તિ, નવા વ્યક્તિઓ સાથે સંપર્ક થાય, નવા વ્યક્તિઓ જોડે મળવાનું થાય, નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય. ગુસ્સા પર ચોક્કસપણે કાબુ રાખવું જરૂરી છે. કાલે કન્યા રાશિવાળા ગુસ્સા ઉપર કાબુ રાખશે. સાંધાના દુખાવાની સમસ્યા દેખાય છે તો ખાસ ધ્યાન રાખે. ગુલાબી શુભ કલર અને શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. હા, મારું નામ સ્વાતિબા છે. હું ધોળકાથી છું. જી. જન્મસ્થળ, તારીખ અને જી. હેલો. જી, જન્મ સમય અને જન્મ તારીખ જણાવજો બેન અને પછી તમારો પ્રશ્ન કહેશો. હેલો. હા, 22/6/2000 જન્મ તારીખ છે. જી. 22/6/2000 છે અને સમય 7:46 નો સવારે છે. જી બેન, હવે પ્રશ્ન કહેશો. હેલો. જી, હવે પ્રશ્ન જણાવો બેન.
7 અને 46 નો સવારનો છે જન્મ સમય. જી, હવે પ્રશ્ન કહેશો બેન. મને છે ને જે બધા સ્કિનના પ્રોબ્લેમ ને બધું વધારે થાય છે. કુંભ રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનું લગ્ન છે, ધનિષ્ઠા નક્ષત્ર, 5મની તિથિ છે બેન. હવે 7મા સ્થાનમાં કેતુ મકર રાશિનો છે, જેના કારણે તમારી જે તે સમસ્યા છે ને એક તો તમારે કાલસર્પ યોગ બન્યો છે. તમારા ગ્રહો બધા એક જ બાજુ છે, બીજી બાજુ તો ખાલી જ છે, અને બીજું એમાં પણ 12મે દ્વાદશ ભાવમાં અને ખાડે જ બેઠા છે. જુઓ, લગ્નેશમાં રાહુ, આ કુંડળી બહુ સંઘર્ષમય કહેવાય. લગ્નેશમાં રાહુ, 7મે કેતુ, 8મે ચંદ્ર, 12મે સૂર્ય, શુક્ર, મંગળ, બુધ, બધા ખાડામાં જ ગ્રહો. એટલે પોઝિટિવ રહો, વાંધો નહીં. આમ તો જીવનમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીઓ છે તમને, પણ તેનું નિવારણ આપણે કરીશું. દરરોજ જે નવગ્રહના મંત્રની સ્તુતિ કરો ને એક નવગ્રહ યંત્ર તમારી પાસે રાખો. તમારા પાકીટની અંદર એક નાનું નવગ્રહનું યંત્ર રાખો. બીજું, નવગ્રહના મંત્રનો જાપ બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારીના નિત્યક્રમ પ્રમાણે 108 વાર માળા કરો, તમારા ગ્રહો સુધરશે. સાથે બીજી વસ્તુ, દરરોજ જે ભગવાન શંકરને પૂજન કરવાનું રાખો. ભગવાન શંકરને પૂજન કરવાથી તમારા ગ્રહોની સ્થિતિમાં પણ સુધારો થશે. તો શંકર ભગવાનની પૂજા વિધિમાં શું કરીશું? તો નિત્યક્રમ પ્રમાણે એમને પંચામૃત વડે સ્નાન કરાવીશું. પંચામૃત વડે ભગવાન શંકરને સ્નાન કરાવવાથી ચોક્કસથી બેન લાભ થશે. અને જ્યારે પંચામૃત વડે સ્નાન કરાવો ત્યારે દ્વાદશ જ્યોતિર્લિંગમનો પાઠ કરવાનો છે, એટલે કે 12 જ્યોતિર્લિંગના નામ બોલવાના છે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી બેન. મારે મારા દીકરા વિશે પૂછવું છે. જી. એની 23/2/92 સવારે 8:55. જી. એના માટે બે છોકરી જોઈ છે. એની જન્મ તારીખ 11/11/94 છે, તો એની જોડે બનશે એને લગ્ન કેવું છે એની સાથે? બેન, આપણે અહીંયા મેળાપક નથી કરતા. લાઈવ કોલમાં ક્યારે પણ મેળાપક નથી કરતા. માત્ર એક જે પ્રશ્ન આપણે કુંડળી હોય ને એનો પ્રશ્નનો જવાબ આપીએ છીએ બેન. તો આપણે મેળાપક નથી કરતા. અત્યારે આ કુંડળી પ્રમાણે હું તમને કહી દઉં, 23/2/1992 8:55 સમય. મંગળ શનિ જોડે છે. મકર રાશિનો મંગળ શનિ છે, એટલે લગ્નમાં થોડુંક ધ્યાન તો રાખવાનું છે, કારણ કે મંગળ શનિ લગ્નમાં નાના મોટા વાદ વિચ્છેદ કરાવે. તો એનું ધ્યાન રાખજો. એના માટે દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરાવજો, ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જી. જય શ્રી કૃષ્ણ. હા, જન્મ તારીખ 21/6/1995. જી. જન્મ સવારે 6:07 અને જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ. મારો પ્રશ્ન છે કે લગ્ન જીવન કેવું રહેશે અને પૈસાની આર્થિક સ્થિતિ કેવી રહેશે? આર્થિક સ્થિતિ કેવી રહેશે અને લગ્ન જીવન કેવું રહેશે? તો શુક્ર 12મે છે, વૃષભ રાશિનો છે. પૈસાની તકલીફમાં કોઈ વાંધો નહીં આવે. અટકશે ને તોય કોઈ હરીનો લાલ મળી જશે, જે આનું ગાડું આગળ વધારશે. એટલે પૈસાની બાબતમાં ચિંતા કરવાની જરૂર નથી. લગ્ન જીવનમાં નાની મોટી સમસ્યા છે તે દૂર કરવા માટે નિત્યક્રમ પ્રમાણે એમને કહેજો કે દરરોજ જે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસો, પીળી રહી ચડાવે. શનિચંદ્રનો વિષયોગ છે બેન, એટલા માટે કહું છું. તો આટલું કરે અને એક પંચમુખી રુદ્રાક્ષ પહેરવાનું રાખે, ચોક્કસથી લાભ જોવાશે. જી. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. હા, 26/9/1998. જી. હા, 10:45 રાત્રે જન્મ સમય. જી. હા, આપને દીકરીના લગ્ન મેરેજ ક્યારે છે તે જજો. સુરત થી બોલીએ. સુરત થી તમારો લેકોજ સાહેબ કાફી છે. સુરત વાળાનો લેકોજ ખાલી કાફી છે, ખબર પડી જ જાય. વૃશ્ચિક રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનો લગ્ન, શનિવારનો જન્મ, અનુરાધા નક્ષત્ર, 6ઠની તિથિ છે. કુંડળીમાં ચંદ્ર વૃશ્ચિક રાશિનો નીચનો છે અને ગુરુ કેતુનો ચંડાલ યોગ થયો છે સાહેબ. એ થોડુંક ધ્યાન રાખવાનું છે. ભગવાન વિષ્ણુની પૂજા કરાવો અને ગુરુ કેતુ એક ઓપેલ ફાયર, ઓસ્ટ્રેલિયન ઓપેલ ફાયર વાળો બાબાને કહેજો કે પહેરી લે, બેબીને કહેજો પહેરી લે. અને બીજું, એને 12મે શનિ છે, એ પણ મેષ રાશિનો, એટલે ક્યાંક લગ્નમાં રૂકાવટ દેખાય છે ભાઈ. પણ આ 12મે શનિ અને 7મે ચંદ્રના કારણે એ જ વસ્તુ છે કે મેં કીધું એક ઓપેલ નામનો રત્ન આવે, ઓસ્ટ્રેલિયન ઓપેલ, એ એમને પહેરાવાથી ચોક્કસથી લાભ થશે. અને આ ગુરુકેતુનો ચંડાલ યોગ છે. બેનને કહેવાનું દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરે. નિત્યક્રમ પ્રમાણે વિષ્ણુ ભગવાનનો પાઠ, એટલે કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ દરરોજ જે નિત્યક્રમ કરશે, ચોક્કસથી એને વર્ષમાં લગ્નના યોગ પ્રબળ બની જશે. નિત્યક્રમ કરાવજો. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી. જય માતાજી. જય માતા.
મારી જન્મ તારીખ છે 17/9/88. હાલો, જી 17/9/88, જી ગામ ચરાડવા, સુરેન્દ્રનગર જિલ્લાનું, જી અને સવારે 6:30 મારો જન્મ છે. જી પ્રશ્ન મારું જણાવો. ભવિષ્ય કેવું છે અને મારે એક મકાન વેચવાનું છે ને ઈ વેચાતું નથી, ઈ જોવાનું હતું. હવે બેન એમાં એવું છે કે તમારું સૂર્ય બુધનો આદિત્ય યોગ છે ને મંગળ છે ને મીન રાશિનો છે ને 7મા ભુવનમાં છે અને કેતુ 12મે છે, જેના કારણે થોડીક સમસ્યા છે. નિત્યક્રમ પ્રમાણે ગાયત્રી ચાલીસા કરો. બીજું, ભગવાન ગાયત્રી માતાને એટલે કે ગાયત્રી માતાના મંદિરમાં દર રવિવારે એક કમળનું ફૂલ અર્પિત કરો. આટલું કરો અને મંગળવારના દિવસે હનુમાનજીને કેસરી ધજા ચડાવવાનું રાખો. શ્રીરામ લખેલી મંગળવારના દિવસે હનુમાનજીને કેસરી ધજા ચડાવો. ચોક્કસથી લાભ જોઈ શકશો. આટલું કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તેના પર માહિતી આપો. તુલા રાશિને કાલે રોકાણ માટે દિવસ ઉત્તમ છે, સારો છે. પૈસાની નાની મોટી કોઈ કાર્ય કરવા હોય તો થઈ શકે છે. ઘરમાં ધાર્મિક કાર્યોની શરૂઆત થાય. જે લોકોને લગ્ન જીવનમાં ક્યાંક રૂકાવટ છે, લગ્ન જીવનની સમસ્યાઓ છે, લોકોના લગ્ન જીવન કાલે સુંદર જણાય છે. પ્રવાસનો યોગ છે, નાની મોટી જગ્યાએ પ્રવાસ થાય. પીળો શુભ કલર, શુભાંક 8. વાત કરીએ વૃશ્ચિક રાશિની તો આશાવાદી બનશો. બીજું, પ્રેમમાં વધારો થાય. સાધન ચલાવતા ચોક્કસપણે ધ્યાન રાખીશું. નવા કાર્યોની શરૂઆત થશે. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. વાત કરીએ આપણે ધનરાશિની. ધનરાશિને શારીરિક પીડા સહન કરવી પડે. ક્યાંક ને ક્યાંક નાની મોટી શારીરિક સમસ્યાઓ થાય. નાના મોટા નવા કાર્યો પૂર્ણ થશે. નવા કામોમાં સફળતા મળશે. પ્રવાસના યોગ પ્રબળ છે ભાઈ. ધનરાશિવાળાને કોઈ નાના મોટા પ્રવાસના યોગ પ્રબળ થાય. ખોટા ધન ખર્ચ ના થાય તેનું ચોક્કસપણે ધ્યાન રાખીશું અને સફેદ શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. જમીન મકાન માટે ઉત્તમ દિવસ છે ભાઈ. મકર રાશિવાળા, કાલ જમીન મકાનને લગતા કાર્યોમાં સફળતા જોવાય, પણ બહાર જજો, ચાલવામાં ધ્યાન રાખજો. થોડુંક દબાણથી મુક્ત થવાય. માથા ઉપર ભાર હોય, દબાણ હોય, તે દબાણથી કાલે મુક્ત થવાશે અને ભાઈ બહેનથી ક્યાંક નાનો મોટો લાભ છે. ભાઈ બહેનથી લાભ થાય. નારંગી શુભ કલર, શુભાંક 5. કુંભ રાશિ, ધન સંબંધી બાબતો ઉકેલાશે. ધનને લગતી જે તે સમસ્યા છે તે સમસ્યાનું નિવારણ કાલે જોવાઈ રહ્યું છે. નવી તકો મળશે. માતા પિતાના આશીર્વાદથી બહુ સારા કામ પાર પડશે. કોઈની પર વિશ્વાસ ના મૂકવો. અતિ વિશ્વાસ મૂકવાથી અતિ વિશ્વાસઘાત પણ થાય છે. વધારે પડતો વિશ્વાસ વિશ્વાસઘાતનું રૂપ બને છે. લીલો શુભ કલર, શુભાંક 9. મીન રાશિ, મિત્રોની મદદ મળશે. કુટુંબીજનોનો પ્રેમ મળશે. લગ્ન જીવનમાં ક્યાંક ને ક્યાંક મીઠાશ આવે. આનંદમય દિવસ છે. નીલો શુભ કલર ને શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવો. હવે કાલે જન્મદિવસ છે. મંત્ર ન્યૂઝ ટીમ તરફથી આપણે સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે લખમા બેંક કાઢશે અને આવનારું વર્ષ કેવું છે તે જોવાનું આપણે પ્રયત્ન કરીશું. રંગબેરંગી કાર્ડ લાયા તમારા લોકો માટે આપણે સુંદર મજાના. બતાવો બેન. તો ભાઈ જજમેન્ટલ કાર્ડ છે, સુંદર મજાનું ધ જજમેન્ટલ કાર્ડ છે. તો આ જજમેન્ટલ કાર્ડ ક્વીન ઓફ ફેન્ટ્સનું છે. સુંદર મજાનું કાર્ડ છે. ક્વીન ઓફ ફેન્ટ્સ એટલે શું સૂચવે છે? ક્વીન ઓફ ફેન્ટ્સનું કાર્ડ, તો આ ક્વીન ઓફ ફેન્ટ્સનું કાર્ડ એવું સૂચવે છે કે તમારા જીવનમાં હવે કોઈ રાણી અપ્સરા આવવાની છે, પણ એ રાણી અપ્સરા પૈસાનો ખર્ચો નહીં કરાવે, પૈસાની મદદ કરાવશે. અરે વાત કરવામાં આવે તો કે ભાઈ જે લોકોના લગ્ન નથી થતા એવા દરેક લોકોના લગ્નના યોગ પ્રબળ બનશે. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, લગ્નની વાતોમાં ક્યાંક ને ક્યાંક હેરાનગતિ છે, તો હવે વરસ સારું 2024માં તમારું પૂરું થઈ જશે. એટલે લગ્ન જીવન પૂરું સારું થઈ જશે એમ. પણ બીજી વસ્તુ ધ્યાન રાખવાની, પારિવારિક નાની મોટી સમસ્યા ના રહે તેનું ધ્યાન રાખવાનું છે. નિર્ણય લેવાની શક્તિ મજબૂત કરજો અને શારીરિક રીતે 4 પગવાળા પ્રાણીથી કોઈ હેરાનગતિ ના થાય. બીજું કે તમારા ઘરમાં કોઈ અગ્નિની વસ્તુ હોય તો અગ્નિ એટલે કે ભાઈ તમે અગ્નિ કરો એટલે રસોઈ બનાવતા થોડુંક ધ્યાન રાખવાનું છે. વાત કરીશું શું કરવું શું ના કરવુંમાં.
કઈ 3 વસ્તુની અતિની ગતિ નથી હોતી. એ બહુ અતિ કરો તો તમને પોતે હેરાન થાવ. તો અતિ લોભ, અતિ પરિશ્રમ અને અતિ ઊંઘ એ તમને જ હેરાન કરે છે. આવનારું વર્ષ સારું છે, કોઈ ચિંતા કરવાની બાબત નથી અને બધી રીતે સુખાકારી જોવાય છે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. ધન્યવાદ, શુભેચ્છાઓ. જો હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.